टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આ વિશેષ ચર્ચાની સાથે હું છું હેતવી. ભારતીય લોકશાહીના રાજકીય યુદ્ધોમાં કથિત મત ચોરીનો મુદ્દો હવે જોર પકડી રહ્યો છે. ઓગસ્ટમાં કર્ણાટકમાં મત એકત્રિત કરવાનો અણુબોમ્બ વિસ્ફોટ કરનાર રાહુલ ગાંધીએ આજે હાઇડ્રોજન બોમ્બ વિસ્ફોટ કરતા પહેલા પ્રી હાઇડ્રોજન વિસ્ફોટ કર્યો છે. મત ચોરી વિરુદ્ધ પોતાના અભિયાનને ચાલુ રાખતા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરી અને તેમાં લખ્યું કે જેમાં દેશના યુવાનો અને જેનઝી બંધારણનું રક્ષણ કરશે, આ વાતનો ઉલ્લેખ થયો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર તેમણે લખ્યું કે દેશના યુવાનો, દેશના વિદ્યાર્થીઓ, દેશના જેનઝી આ બંધારણને બચાવશે, લોકશાહીનું રક્ષણ કરશે અને મત ચોરી બંધ કરશે. હું હંમેશા તેમની સાથે ઊભો છું. હવે આ વાતથી સવાલ ઊભો થઈ રહ્યું છે કે જેમ નેપાળમાં જેનઝી ઉશ્કેરાયા અને પીએમને રાજીનામું આપવું પડ્યું, તો શું ભારતમાં પણ આજની પેઢી એટલે કે જેનઝીને ઉશ્કેરવામાં આવી રહ્યા છે? આજની આ ચર્ચા પર આપણે કેટલાક જવાબ મેળવવાના છે, જેનાથી આ મુદ્દા પરથી પડદો પણ ઉચકાશે અને કેટલાક છુપાયેલા જવાબ પણ મળશે. મારી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડા અને સાથે ડોક્ટર શ્રદ્ધા રાજપૂત, નેતા ભાજપ. આ બંને મહેમાનોનું સ્વાગત છે. હેમાંગજી, પહેલો સવાલ મારે તમને જ કરવો છે કે આટલા વરિષ્ઠ નેતા, આટલો બહોળો અનુભવ જેને રાજકારણમાં હોય, એ આ પ્રકારનું નિવેદન તેમણે આપવું જોઈએ? ખબર જ છે હજી મહિનો પણ નથી થયો એ વાતને કે એક નાના અમથા નિર્ણયથી, નાના અમથા કેટલાક વાતચીતથી, કેટલાક સ્ટેટમેન્ટથી નેપાળની અંદર જો હિંસા ફાટી નીકળતી હોય તો આપણે કેટલાક શબ્દોને સમજદારીપૂર્વક વાપરવા જોઈએ. તમને કેટલાક ફેરફારની જરૂર લાગે છે, કેટલાક નિયમો બદલાવવા જોઈએ એની જરૂર લાગે છે, મત ચોરીનો તમારે આક્ષેપ કરવો છે, તો પર્ટિક્યુલરલી જેનઝી શબ્દનો ઉપયોગ કરવો, દેશના યુવાનો જ આ વસ્તુને બચાવી શકશે, એના પર ક્યાંક લોકોને ભડકાવનાર નિવેદન ન આપવું જોઈએ, એવું નથી લાગતું? આપને રાહુલજીના ટ્વીટમાં કઈ વસ્તુ એવી લાગી કે જે અનુચિત છે, અયોગ્ય છે, જી, ગેરબંધારણીય છે અને ભડકાવતી છે? આપ મને આ પ્રશ્નનો જવાબ આપો. આપના સવાલનો જવાબ એ છે કે દેશનું બંધારણ બચાવશે આજના જેનઝી. એટલે તમને એવું, આ સમગ્ર કોંગ્રેસ એવું લાગે છે કે આપણું બંધારણ ખતરામાં છે? કારણ કે જો એવું લાગતું હોય તો જ આ નિવેદન આવે. નહીં, બંધારણ તો ખતરામાં છે, તાર થઈ ગયું છે, એ તો દેશની જનતા જાણે જ છે. રાહુલજીના ટ્વીટમાં ક્યાંય એવું છે કે તમે રસ્તે નીકળો, તમે હુમલા કરો, તમે વડાપ્રધાનને ઘેરી લ્યો? ક્યાંય નથી. બંધારણ બચાવવા માટે હિંસા કરો એવું ક્યાંય રાહુલજીએ કીધું છે? તો આપના લોકોના મગજમાં આ વાત કઈ રીતે આવે છે? બંધારણ બચાવવું એ દરેક નાગરિકની ફરજ છે. આ વસ્તુનો ઉપયોગ કર્યો સીધી રીતે આવી રીતે તમે ન લખી શકો કે આજના યુવાનો રસ્તા પર આવી જાઓ, પીએમની સામે આપણે આક્રમણ કરીએ, દેશની સામે આક્રમણ કરીએ, સીધી રીતે ન લખી શકાય. એટલે જેનઝી શબ્દનો પ્રયોગ કરવો પડ્યો. ફ્રાન્સમાં આપણે જોયું, નેપાળમાં આપણે જોયું, તો પર્ટિક્યુલરલી આટલા બધા તમે અપસેટ થાવમાં જેનઝી, વોટ ઇઝ જેનઝી મને સમજાવો. આજની યુવા પેઢી, જેનઝીને તમે શું સમજો છો? 1997 થી 2012 ની વચ્ચે યુવા પેઢી, યસ, તો યુવા પેઢી બંધારણ બચાવવા માટે લોકશાહી ઢબે આંદોલન કરે, મતદાન કરે. જે લોકો બંધારણનું ખૂન કરે છે, મત ચોરી કરે છે, એને બદલે એવી અપીલ જે આવી છે, એમાં આટલું બધું ઉશ્કેરાટ મારા મિત્રો આખા દેશમાં કરવા માંડ્યા. મને એ જ નથી સમજાતું. બંધારણ બચાવવું એનો મતલબ એમ થયો કે લાઠીને પથ્થર લઈને રસ્તે નીકળી જાવ એવું રાહુલ ગાંધીએ કીધું છે? બિલકુલ નથી કીધું. તો પછી આ વાત જ ઉદ્ભવે ક્યાંથી કે રાહુલ ગાંધીએ અનુચિત વાત કરી છે, આવું બોલવું ન જોઈએ, આમ ન કરવું જોઈએ? એને એક અપીલ કરી છે અને અપેક્ષા રાખી છે કે આ દેશના લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા પેઢી બંધારણને, કારણ કે એક વાત સમજો, ઇતિહાસનું પડખું ફેરવવું હોય તો યુવાનો અને વિદ્યાર્થીઓ જ કરી શકે. તમે દુનિયાભરની ક્રાંતિઓ જોશો, અન્યાય સામેની લડત જોશો,
તેમાં યુવા પેઢી જ અગ્રેસર હોય છે. એટલા માટે એમણે અપીલ કરી છે. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રોને ક્યાં એવું લાગ્યું કે રાહુલ ગાંધીએ ઉશ્કેરાટ ફેલાવી દીધો? ઓકે હેમાંગજી, મારો એક પ્રશ્ન તમે સાંભળી લો, એક વાત મારી સાંભળી લો. 1997 પછીથી બોર્ન થયેલા લોકોને આપણે જેન્ઝી કહીએ. ધેટ મીન્સ એ લોકોની એજ 25-26 વર્ષની છે. ધેટ મીન્સ એ લોકો મત આપવા માટે હકદાર છે. હવે એવા લોકોને સમજદારી તો હશે જ કે કઈ પાર્ટીને મત આપે છે, કોને મત આપે છે. એ યુવાઓને એ સમજદારી તો હશે જ કે દેશમાં જે કંઈ XYZ વસ્તુ થઈ રહી છે એ બરાબર છે કે પછી એ ખોટી છે. એમાં તમારે એમને કહેવાની જરૂર નથી. એ વર્ગ સમજદાર વર્ગ જ છે. એવું કહેવામાં જ નેપાળમાં આટલું બધું હિંસા ફાટી નીકળી. અને એવું જ કહેવામાં ક્યાંક, હું એવું નથી કહેતી, હું એલિગેશન નથી લગાવતી કે આ તમે ચમકલું કરવા માટે જ કર્યું છે, બટ હા, દેર આર ચાન્સીસ કે આવું કરવાથી યુવાનોને તમે ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. એક બાજુ તમે એમ કહો છો કે આ પેઢી ખૂબ હોશિયાર છે, સમજે છે, વિચારે છે. બીજી બાજુ એવું કહો છે કે એને ભડકાવી શકાય. આપના વિધાનમાં જે હેતવીબેન કોન્ટ્રાડિક્શન છે ને, એ ગુજરાતની પ્રજાએ સાંભળી લીધું છે. પેઢી જો હોશિયાર છે, વિદ્વાન છે, બધું જોવે છે, સમજે છે, તો એમને કઈ રસ્તે જવું અને કઈ રીતે બંધારણની રક્ષા કરવી એ ખબર છે. તો પછી એને ભડકાવવાની વાત ક્યાં આવી? અને જો ભડકાઈ જાય એવી પેઢી છે તો એને તમે ડાઈ પેઢી, શાણી પેઢી, બધું સમજે એવી પેઢી શું કામ કીધું? આ વાત મને ન સમજાણી, ગુજરાતના આપના દર્શકોને પણ નહીં સમજાણી હોય. એટલા માટે કે આ આખા ટ્વીટમાં ક્યાંય કોઈ હિંસાની વાત નથી, ક્યાંય કોઈ રસ્તે ઉતરી પડો ને કરો. એણે એક માત્ર અપીલ કરી છે કે મેં જે દેશમાં ચાલે છે એ ખુલ્લું પાડી દીધું છે. એડિશન ઓફ ધી વોટર્સ, ડિડક્શન ઓફ ધી વોટર, નામ કાપી નાખવા, મતદારોના નામ ઉમેરી દેવા, એક ઘરમાં 700 એટલે તમે આડકતરી રીતે તો ઇલેક્શન કમિશન ઉપર પણ સવાલ ઉઠાવ્યા. એટલે ઉઠાવ્યા, આડકતરી નહીં, સીધા જ ઉઠાવ્યા છે. ઓકે, એટલે તમે એની ન્યાય પ્રણાલીમાં પણ શંકા જાય છે. હેમાંગજી, આપની પાસે આવું, મારે શ્રદ્ધાબેન પાસેથી પણ ઘણા બધા જવાબ મેળવવા છે. શ્રદ્ધાબેન, આપે આખી આ ચર્ચા સાંભળી અને જો એવું કહેવામાં આવતું કે ક્યાંય એવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, ક્યાંય ભડકાઉ શબ્દનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, તો પર્ટિક્યુલરલી કેમ જેન્ઝી શબ્દ વાપરવામાં આવ્યો? જ્યારે ખબર જ છે કે છેલ્લા ઘણા સમયથી આ ટ્રેન્ડ થઈ રહ્યું છે, ફ્રાન્સમાં જોયું છે, નેપાળમાં જોયું છે, તો પછી ભારતમાં કેમ આ પ્રકારનું એક ટ્વીટ, અને એ ટ્વીટથી ઘણા બધા ઇલેક્શન કમિશને પણ જવાબ આપ્યો છે, દેશના ગૃહમંત્રીએ પણ જવાબ આપ્યો છે. રાહુલ ગાંધી અને જે કોંગ્રેસની પ્રકૃતિ છે અત્યારની, અને સ્પેસિફિકલી રાહુલ ગાંધી અને રાહુલ ગાંધીની આસપાસના જે સલાહકારો છે, એમનું હોમવર્ક હંમેશા અધૂરું હોય છે અને અરાજકતા ભર્યું હોય છે, અને અરાજકતાને એ લોકો પ્રમોટ કરે છે, કારણ કે એમની પાસે દેશના મુદ્દા નથી. હું તો કહીશ કે અમારી જેનજી બહુ સારી છે, એટલે અમારી જેનજી જોશે કે માન્ય રાહુલ ગાંધીજીના જે દાદીમા હતા ને અમારા પ્રધાનમંત્રી હતા ને, મારા ખૂબ પ્રિય છે ઇન્દિરા ગાંધીજી, એમણે 50થી વધારે વખત જે સંવિધાનની, જે બાબા સાહેબના સંવિધાનની વાત કરવામાં આવે છે, તો 50થી વધારે વખત જો ચૂંટાયેલા મુખ્યમંત્રીઓની સરકાર ઉથલાવી પાડવામાં આવી હોય તો એ કોંગ્રેસે કરી છે. જે બંધારણની વાત કરી રહ્યા છે, મારા જૈનજી ભાઈઓ અને મિત્રો સમજશે કે આ દેશની અંદર કટોકટી લાવવામાં આવી હોય તો એ કોંગ્રેસની સરકારે લાવી છે. એટલે આવા લોકો જે બંધારણની વાત કરે છે, લોકો બંધારણને ક્યારેય બિલીવ કરતા નથી, તો આ દેશનું યુવાધન એ જાણે છે. બીજી વસ્તુ રહી સ્વાયત્ત સંસ્થાઓ પર હંમેશા જ કોઈ પણ પ્રકારના આરોપો મૂકવા. ચૂંટણી પંચ ઉપર તમે આરોપ મૂકો છો. દુર્ભાગ્ય મારા દેશનું એ છે કે મારા જૈનજીએ જાણે છે કે રાહુલ ગાંધી એક એવા પરિવારમાં જન્મ્યા છે, કદાચ હું, હેતવીબેન, આપણે બધા એવા પરિવારમાં જન્મ્યા છે કે જન્મતાની સાથે આપણને પોલિટિકલ એક્સપોઝર નહીં હોય, પણ રાહુલ ગાંધી સંયોગવશ, અને એ એમનું નસીબ બી બહુ સારું છે કે એવી ફેમિલીમાં જન્મ્યા છે કે એ પોલિટિકલ પરિવારમાંથી આવે છે. એમની દરેક પેઢીએ ખૂબ સારી રીતે પ્રધાનમંત્રી જેવા પદો જે છે જોયા છે, તો એમના માટે કોન્સ્ટિટ્યુશનને કે ઇલેક્શન કમિશનને કે ચૂંટણીની પ્રક્રિયાઓને સમજવું અન્ય બાળકો કરતાં ઇઝી હોવું જોઈએ. પણ મને લાગે છે કે અત્યારે સમજી નથી શક્યા કે આખી જે સ્વાયત્ત સંસ્થા છે કઈ રીતે કામ કરે છે. જે વોટ ચોરીનો એમણે મુદ્દો બનાવ્યો છે એને જેનજી સ્ટડી કરશે, કારણ કે જેનજી કોમ્પ્યુટર્સ ઉપર હોય છે, જેનજીના હાથમાં જે લેપટોપ્સ છે એ જોશે કે ભાઈ XYZ જેનજીસ બધા ટ્રાન્સફર થાય છે, કોઈ બેંગ્લોર પર જોબ કરવા જાય છે, કોઈ અમદાવાદમાં જોબ કરે છે, ત્યારે જ્યારે એનો વોટર્સ આઈડી એ ચેન્જ કરાવે છે ત્યારે એનું નામ એ ડેટાબેઝમાં હોય છે, ખાલી જ્યાં વોટ નાખવા જવાનું હોય છે ત્યાંની એની પ્રિન્ટઆઉટ નીકળે છે. ડેટાબેઝ
ડેટાબેઝમાં કોઈ પણ વ્યક્તિ છે એ જ્યાં સુધી જીવિત થઈને માઇગ્રેટ થાય છે ત્યાં સુધી એના ડેટા છે એ સુરક્ષિત રાખવામાં આવે છે. એમાં કોઈ નવી વાત નથી. તમે કોઈ એક્સ કંપનીમાં જ્યારે જોઈન થાવ છો તો જે પદ ઉપર તમે શરૂઆત કરી હોય છે અને જ્યાંથી રિટાયર થાય છો, શું એ આખો પાથ ટ્રેક નથી થતો? એનો એ મતલબ છે કે વ્યક્તિ ત્યાં વારે ઘડે અલગ અલગ જગ્યાએથી સેલેરી ડ્રો કરે છે. આ ટેકનિકલ મેટર છે. મને લાગે છે કે રાહુલ ગાંધી જો આને નથી સમજી શક્યા તો રાહુલ ગાંધી ન સમજી શકે, પણ મારા દેશનો જેનજી સમજે છે. મારા દેશનો જે જેનજી છે બહુ જ સમજદાર છે. મારા દેશનો જેનજી આ ટ્વીટ પરથી એ પણ સમજી ગયો છે કે રાહુલ ગાંધી એમને ભડકાવવા માંગે છે, પણ મારા દેશનો જેનજી ભડકવાનો નથી. મારા દેશના જેનજીને બધા જ ક્રોસ ક્વેશ્ચન, એના આન્સર એ બધું કરતા આવડે છે, કારણ કે એ લોકો બધા કોઈ આવા પ્રિવિલેજ ફેમિલીમાંથી, જે લોકોએ ભારતને જાણ્યું જ નથી, જે ભારતની ધરતી ઉપર ચાલ્યા જ નથી, જેમને ખબર જ નથી કે ભારતના આજના મુદ્દા શું છે. મને ગર્વ થાત કે જો એક મજબૂત વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી જો વિપક્ષને જે ભારતના મુદ્દાઓ એ ઉપાડવાની જરૂર છે, અરાજકતા ફેલાવવું, ભ્રામક વાતો કરવી, જુઠ્ઠું બોલવું, એના માટે માફી માંગવી, ઇલેક્શન હારી જાય એટલે ઈવીએમ પર ઠુકરું ફરવું, એ જ્યાં જીતે ત્યાં ઈવીએમ બરોબર કામ કરી રહ્યો છે. આ ઈવીએમ મશીન છે મનમોહનસિંહજી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે જ નહોતું આવી ગયું. 2014નું ઇલેક્શન જ્યારે થયું હતું ત્યારે મનમોહનસિંહજી જે વારસો હતા 2014માં એ જ નરેન્દ્ર મોદી સાહેબે લીધું હતું ને એ વખતે ઈવીએમ નહોતું. તો ઈવીએમ એની પહેલાં કઈ રીતે આવ્યું હતું? તો હંમેશા જ્યારે દેશ છે, જ્યારે સ્વતંત્ર થાય છે, પોલિસી છે હંમેશા એક સાથે ચાલતી હોય છે. દરેક સરકાર એમાં પ્લસ ઓર માઇનસ કરતા હોય છે, એમાં સુધારા વધારા કરતા હોય છે, એના માટે એ જાણીતી હોય છે. ઇમ્પ્લિમેન્ટેશન ભ્રષ્ટાચાર વગર જો કોઈએ કરાયું હોય છે તો નરેન્દ્ર મોદીની સરકારમાં કરાયું છે. નેપાળના જેનજીએ જે આંદોલન કર્યું હતું એ આંદોલન એ માટે જ કર્યું હતું કે ત્યાં પરિવારવાદ હતો, અને એ જેનજીનો આજે એ સવાલ છે કે રાહુલ ગાંધી શું છે? રાહુલ ગાંધી પરિવારવાદમાંથી છે. જેનજી જે નેપાળના લોકોએ આંદોલન કર્યું છે ને, એમણે ત્યાં પરિવારવાદ વિશે આંદોલન કર્યું છે, એમણે ભ્રષ્ટાચાર માટે આંદોલન કર્યું છે. મારા દેશનો જેનજી જાણે છે કે યુપીએ 12 લાખ કરોડ કરતાં વધારે હવા પાણીનો ઘોટાળો કર્યો હતો. એ યુપી અને કોંગ્રેસની સરકાર હતી. રાહુલ ગાંધી છે પરિવારવાદનું એક છે, પરિવારવાદમાંથી જ આવે છે, એ ગાંધી ફેમિલીથી છે, એટલા માટે અહીંયા છે. પ્રિયંકા વાડ્રા છે, એને ટિકિટ મળે છે, પણ કોંગ્રેસના કોઈ કાર્યકર્તાને ટિકિટ નહીં મળે. તો જેનજીએ જે મુદ્દા નેપાળમાં રાખ્યા છે, જો એ મુદ્દાઓ જો રાહુલ ગાંધી કહેતા હોય તો એ મુદ્દા તો એમની પોતાની પાસે છે, પોતે પરિવારવાદમાંથી આવે છે. ભ્રષ્ટાચારનો જો સૌથી મોટો ઘડો હોય તો ઓન પેપર આરટીઆઈ ને બધાની અંદર જે યુપીએની ગવર્મેન્ટ ગઈ હતી એ પણ ભ્રષ્ટાચારના લીધે ગઈ હતી. સંવિધાનની જો એ વાત કરતા હોય તો આ દેશમાં કટોકટીથી લઈને રાજ્યના જે 50થી વધુ જે મુખ્યમંત્રીઓની સરકાર બદલી નાખવામાં આવી તો એ બધું કોંગ્રેસે કર્યું છે. બિલકુલ શ્રદ્ધાબેન, એક વાત મારી એ પણ છે, તમે બહુ સારી રીતે બિલકુલ તમે એમ કહી રહ્યા છો કે મારો દેશનો જેનજી સમજદાર છે એટલે આ બધી ભ્રામક વાતો જ અહીંયા ફેલાવવામાં આવી રહી છે, તો પછી શાસક પક્ષે ડર લાગવો પણ ના જોઈએ કે જે વાતો ફેલાવી હોય ફેલાવે. દેશની જનતા, દેશનો યુવાન અને જેન ઝી એને ખબર જ છે દેશમાં શું થઈ રહ્યું છે, કેવા પરિવર્તનની ખરેખરમાં જરૂર છે અને કેવું પરિવર્તન નથી જ લાવવા દેવાનું. આપણે એ બધું જે જાણે છે, તો પછી આમાં ડર લાગવાનું કે પછી આપણે ભાષણબાજી કરવાની એ ક્યાંય સ્કોપ જ નથી. એટલે અહીંયા નીડર થઈને ભાજપ સરકાર, શાસક પક્ષ, કેન્દ્ર સરકાર એ બેસી શકે છે. બરાબર હેતુબેન, અમને ક્યાંય ડર લાગ્યો જ નથી, કારણ કે અમને અમારા યુવાધન ઉપર સૌથી વધારે વિશ્વાસ છે. આ જે જનતાએ, જનાર્દને આજે 2014થી અમને આશીર્વાદ આપ્યા છે. અમારા માટે સત્તા હંમેશા સેવાનું માધ્યમ રહી છે. અમારા બુથ સુધીના કાર્યકર્તાઓ છે. આજે વ્યાપક પ્રમાણની અંદર ઇલેક્ટ્રોનિક મીડિયા છે, સોશિયલ મીડિયા છે, લોકોના હાથમાં જે આઈટી સેક્ટર છે, લોકો, હું મારી બધી વાત છે ને હેતુબેન, હું અહીંયા જે બેઠી છું ને એ બધું મારા જેનજી ક્રોસ ચેક કરી શકે છે. એમાં હું એમ કહે કે એને બધાનો હું જવાબ બી આપી શકું છું. મને ખબર છે એ સવાલ જ નહીં પૂછે, કારણ કે બધું ક્રોસ ચેક મેં જે કીધું ને બધું સ્ટડી પ્રમાણે કીધું છે. અને મારી વાત છે એની સાથે ડૉક્ટર હેમાંગ વસાવડાની વાત છે, એ પણ એ લોકો ક્રોસ ચેક કરી શકે છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે. એક પણ ડેટા માટે જો એમણે ડિબેટ કરવી હોય તો ખુદ ચૂંટણી પંચે કહ્યું છે કે તમે એફિડેવિટ કરીને આપો ને. हाथ कंगन को आरसी क्या, पढ़े लिखे को फारसी क्या. તમે એફિડેવિટ કરી તો તમારે તો બહુ મોટા મોટા વકીલો છે, તમારે તો ત્યાં બધા તમે બુદ્ધિજીવી, ફોટોજીવી બધા છો જ, તો તમે સ્ટડી કરીને કેમ એફિડેવિટ ચૂંટણી પંચને નથી આપતા? એ વોટ ચોરીનો મુદ્દો ઉપાડ્યો છે. તો મારા જેનજી આજે એ સવાલ પૂછે છે રાહુલ ગાંધીને કે તમે હજુ સુધી ચૂંટણી પંચને એફિડેવિટ કરીને કેમ નથી આપતા? તમે નથી આપતા. બિલકુલ, આપણે જવાબ મેળવી શ્રદ્ધાબેન એમની પાસેથી જ. હેમાંગજી, આ સવાલનો જવાબ પણ મેળવ્યો છે. અને બીજી વસ્તુ મારે એ પણ કહેવી છે કે જો તમે એવું કહેતા હોવ કે આ ભ્રામક વાત નથી, આ ક્યાંય ઉશ્કેરાવાટી વાત નથી, તો કદાચ આપણે 1% પણ એવું માની લઈએ કે આનાથી જો ખરેખર ઉશ્કેરાય, આજની યુવા પેઢી જેનઝી ઉશ્કેરાય કદાચ પણ, તો નેપાળમાં 1.5 કરોડની જનતાની વસ્તી હતી, આપણે ખાલી ગુજરાતમાં 6 કરોડ છે, તો કેવો માહોલ થઈ જાય? બહુ સરસ વાત, અને આપે કલ્પના ચિત્ર સરસ રીતે દોરવાનો પ્રયાસ કર્યો. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ જ્યારે હવે બોલે છે ત્યારે
એમના વાતમાં ખોખલાપણું ઘણું બધું હોય છે. શ્રદ્ધાબેન ઘણું બોલ્યા, મેં સાંભળ્યું પરિવારવાદ. અનુરાગ ઠાકુર કોણ છે? પૂનમ મહાજન કોણ છે? જય શાહ કોણ છે? હું તમને લિસ્ટ આપું, આપણી આખી ડિબેટ આ લિસ્ટમાં પૂરી થઈ જાય. જે પરિવાર બંસી સ્વરાજ કોણ છે? હજી બોલતો જાઉં. એટલા માટે પરિવારવાદની વાત કરે બરાબર છે, એમને હક છે અને કરે, મને વાંધો નથી. પણ એક આંગળી કોંગ્રેસ સામે ચીંધી ત્યાં ચાર એની તરફ ફરી જાય છે, એ વાત જૈનજી જોવે છે. બીજી વાત એમણે ભ્રષ્ટાચારની કરી. ગુજરાતની પ્રજા નહીં, દેશની પ્રજાને હવે તો દુનિયા જાણે છે કે વિશ્વમાં સૌથી વધુ ભ્રષ્ટાચારી કોણ છે. ગુજરાતનો એક રસ્તો સારો નથી. એટલે જોક પણ આવે છે કે વરસાદમાં બીજેપીના રસ્તા ધોવાઈ ગયા, નીચેથી કોંગ્રેસના રસ્તા નીકળ્યા. બધી ઘણી વાત કરી બેને. આપણે મુદ્દા ઉપર પાછા ફરીએ કે ગુજરાતનો યુવાન, હું બહુ સ્પષ્ટપણે એવું માનું છું, ગુજરાત નહીં આપણે દેશની જ વાત કરીએ, કે સમજે છે શું કરવું એને ખબર છે. ડેટાબેઝ કઈ રીતે સચવાઈને કઈ રીતે ફરે એ પણ એને ખબર છે. એમાં શ્રદ્ધાબેન કે એટલે જવાબ એ માની લે એવું નથી ને, હું કહું તોય ન માને. સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીએ જવું જોઈએ ને એફિડેવિટ કરવી જોઈએ, એવી વાત પણ શ્રદ્ધાબેને કરીને આપે મને પૂછી. કોઈને ઘેર ચોરી થાય તો એને એફિડેવિટ કરવી પડે પોલીસ સ્ટેશને જઈને? આ વોટની ચોરી થઈ છે તો તમારી જવાબદારીમાં આવે તપાસ કરવાનું. જો તમે કહો છો એમ બહુ ઇલેક્શન કમિશન નાકશેક પ્રમાણિક છે તો તપાસ કેમ નથી કરતું? રાહુલ ગાંધીએ નથી કીધું, જેના નામ ડિલીટ થયા છે એ ટીવી ચેનલ ઉપર આવ્યા છે. જેણે ડિલીટ કર્યો છે એ પત્રકાર સમક્ષ આવ્યા છે કે મેં ડિલીટ નથી કર્યું. ઓલા 12 જણા કે છે કે અમે નથી કર્યું. અને બેનનું ધ્યાન દોરી દઉં કે જે મતક્ષેત્રની આ વાત છે ને, ત્યાં કોંગ્રેસ જીતેલી છે, ત્યાંના ધારાસભ્ય કોંગ્રેસના છે, છતાં કોંગ્રેસ એ વાત બહાર લાવી છે કે આવી રીતે સવારમાં 4 વાગે ઓચિંતા નામ ડિલીટ થાય છે. આ વાત લઈ આવી છે. એક ઘરમાં 400-500 જણા કે 190 જણા રહે છે. એ તો પત્રકારોએ સર્ચ કરીને રાહુલ ગાંધીની વાતને સાચી સાબિત કરી છે. માતબાર અખબારોએ મકાનના ફોટા બતાવ્યા છે કે આ રૂમમાં 199 જણા રહે છે. તમારા જ ભીખુભાઈ દલસાણિયાનું નામ ગુજરાતમાંય છે અને બિહારમાંય છે. એ વાતે ભીખુભાઈ એ સ્વીકારી છે. અરે એક સેકન્ડ, મને બધા બધું અરે તમે છે ને પહેલા એક સેકન્ડ, તમે માન્ય સંગઠન મહામંત્રીનું નામ લો છો ને, તો એમનું નામ અહીંયાથી નથી, હવે એ બિહારના વોટર છે અને એમણે 2024માં પણ બિહારમાં વોટ નાખ્યો છે. એક સેકન્ડ, આ તમને ઓપન ચેલેન્જ કરું છું હેમાંગ વસાવડાજી, હું તમને ઓપન ચેલેન્જ કરું છું કે અહીંયા એ બિહારમાં એમનું નામ છે, એમણે 2024માં બિહારમાં વોટ નાખ્યો છે, બિહારમાં રહે છે, એટલે હવે ત્યાંના વોટર છે. જો તમે મને સાબિત કરી બતાવો કે અત્યારે ભીખુભાઈ દલસાણીયા ગુજરાત અને બિહાર બંનેમાં વોટ નાખી શકે છે, તો તમે કહેશો તો હું રાજનીતિ છોડી દઈશ. આ તમને ઓપન ચેલેન્જ કરું છું. તમારામાં તાકાત નથી મારા ચેલેન્જ લેવાની, તમારા રાહુલ ગાંધીમાં તાકાત નથી ચૂંટણી પંચના ચેલેન્જ લેવાની. જો વ્યક્તિ અહીંથી સ્થળાંતર થઈને બીજી જગ્યાએ જતો રહે તો એની પાસે આ દેશના નાગરિક તરીકેનો અધિકાર છે ચૂંટણી પંચમાં જઈને પોતે જ્યાં રહે છે ત્યાં ચૂંટણીમાં નામ લખવા માટે પોતાના નામ એ ચેન્જ કરાવી શકે છે, સ્થળ ચેન્જ કરાવી શકે છે. આ એનો મૌલિક અધિકાર છે. હું અત્યારે અહીંયા રહું છું, બોપલમાં રહું છું, તો અહીંયા વોટ નાખું છું. ભવિષ્યમાં જો મારું સ્થળાંતર થશે તો હું જ્યાં છું ત્યાંથી વોટ નાખી શકું છું. આ મારો મૌલિક અધિકાર છે. કોંગ્રેસ મારા કે દેશના 140 કરોડ નાગરિકોના મૌલિક અધિકારનું હનન ના કરી શકે. અને હું તમને ઓપન ચેલેન્જ કરું છું ડિબેટમાં, તમે આ મને સાબિત કરી દો, હું ગુજરાતની રાજનીતિ છોડી દઈશ. તમારામાં એક્સેપ્ટ કરવાની તાકાત હોય તો તમે એક્સેપ્ટ તો કરીને બતાવો. તમે લોકો જુઠ્ઠું બોલવા માટે પંકાયેલા લોકો છો. ના, તમે પહેલા એક્સેપ્ટ કરો ના ચેલેન્જ. હું તમને ઓપનલી ચેલેન્જ કરું છું. આ વાત આવી છે, ઓપનલી ચેલેન્જ કરું છું. તેજસ્વી યાદવે આ વાત કર્યા પછી બેઠેલા વ્યક્તિનું નામ લઈને જો ખોટું બોલશો તો મારે જવાબ આપવો પડશે.
વચ્ચે બોલવાની જરૂર વચ્ચે નથી બોલવાનું નહીં. શ્રદ્ધાબેન. એવું આપા નથી, તમે ખોવો જુઠ્ઠું નહીં. બોલશો. વચ્ચે તમે બોલો હેમંત છો. વસાવડા જુઠ્ઠું બોલશો. તમે જ્યારે તો બોલ્યા તમે ત્યારે જવાબ હું બોલ્યો સાંભળશો. નથી. તમે પહેલા જે કીધું છે જૂઠું એ તમારા proof વારામાં કરીને જે બતાવી જવાબ દો. દેવો એ દેજો ને. હેમાંગભાઈ, આટલું તમે બધું જે જુઠ્ઠું ઉશ્કેરાઈ બોલ્યા શું જાઓ છો? એ પહેલા સ્વીકારો. તમે જુઠ્ઠું હું બોલ્યા છો. જરાય જુઠ્ઠું આ તમારું બોલ્યો સાચું નથી. હું રાજનીતિ છોડી દઈશ. મહેરબાની ગુજરાતના કરો, તમે જુઠ્ઠું બોલવાનું બંધ કરો. તમે તેજસ્વી પ્રતિષ્ઠિત ડોક્ટર છો. તમારા જુઠ્ઠું મોઢેથી તમે જુઠ્ઠું બોલો છો, સાંભળવું ગમતું તમારા નથી. નેતા મને બોલે બહુ જ છે. દુઃખ થાય છે કે તમે આવું રીતે ફેકુ જુઠ્ઠું તરીકે બોલો છો. હેમાંગ વસાવડા નથી ઓળખાતા. બરાબર છે. તમે લોકોની હેમાંગભાઈ, વચ્ચે respect છે ફેકુ તમારા શબ્દ માટે, બોલો પણ તમે એટલે કોનું એક ચિત્ર ડોક્ટર મગજમાં થઈને, આવે એક છે વરિષ્ઠ થઈને અને જો મને જુઠ્ઠું કહો છો બોલો છો, જુઠ્ઠું તો આ બોલો. જુઠ્ઠું નહીં સાંભળવામાં આવે. પ્લીઝ ડેટા એનાલિસિસ કરો. સાંભળો, હેવ યોર ફેકુ નોલેજ બોલો. ફેકુ એટલે કોણ યાદ આવે? ફેકુ શબ્દ બોલાય એટલે કોણનું ચિત્ર મગજમાં આવે? એ તમારું હવે ઈ ઠીક છે, તમે મને ઠીક છે, જુઠ્ઠું શ્રદ્ધાજી અને બોલવાનું હેમાંગજી કહો છો, બંનેને આપણે રહેવા સાંભળ્યા. દો. હેમાંગભાઈ, રહેવા બે દો. મિનિટ, તમારા બે મિનિટ, સંસ્કાર શ્રદ્ધાજી, છે. બે પ્રધાનમંત્રી કે મિનિટ. પ્રધાનમંત્રીની માતા વિદ્યા આવું કશું ઠીક છે, બોલવાના ઠીક છે, અમારા શ્રદ્ધાજી, સંસ્કાર આમાં છે ને નથી. મુદ્દો સાઈડ પર રહી જશે ને આપણી ચર્ચા હું અધૂરી રહી મારી જશે. પાર્ટી એવા સંસ્કાર બિલકુલ, નથી બિલકુલ. આપ્યા કે હું personal હેતવીબેન, કહું. સાંભળો. બિલકુલ ના. personal કહીશ તો બહુ ખરાબ લાગશે તમને, પણ મારી પાર્ટી અને મારા ઘરમાં એવા સંસ્કાર મને આપવામાં નથી આવ્યા. ઠીક છે, શ્રદ્ધાબેન, તમારા એવા એટલે જ આપણે સંસ્કાર છે કે મુદ્દાને તમે અહીં અટકાવીએ છીએ. દેશના પ્રધાનમંત્રીને બિલકુલ, એમની બિલકુલ, માતાને બિલકુલ. કંઈ કહી શકો છો. મારા એવા સંસ્કાર નથી અને હું તમારી જેમ બિલકુલ. below the belt અને લો જવામાં બિલીવ નથી કરતી. બિલકુલ શ્રદ્ધાબેન, આપણે અહીંયા અટકીએ. આપણે જે મુદ્દા પર વાત કરી રહ્યા છે એના ઉપર જ અરે, આવીએ. સાંભળો. બિલકુલ હેમાંગજી, આપણે જે ના, ના, મુદ્દા પર ઉભા રહ્યો. પછી ચર્ચા નહીં હેતવીબેન, થાય. સાંભળો. હેમાંગજી, હું આપને સાંભળી જ રહી મારે છું. એટલું જ આપની જ કહેવું વારી છે છે, કે આપનો મેં જ જવાબ લઈ રહી છું. પ્રધાનમંત્રીનું પણ નામ અલગ મુદ્દા પર નથી નહીં, આપણે આ જ લીધું. મુદ્દા પર ચર્ચા મેં કરીશું. નથી લીધું તો શ્રદ્ધાબેન પ્રધાનમંત્રી શું કામ કરે છે? મેં મેં તો એટલું જ કીધું કે ફેકુનું નામ બોલો તો કોણ યાદ આવે? તો ઈ પ્રધાનમંત્રી હેમાંગભાઈ વસાવડા યાદ આવે છે મને. હું બોલ્યો પ્રધાનમંત્રી. હેમાંગભાઈ વસાવડા યાદ આવે છે. હેમાંગભાઈ હા. વસાવડા ફેંકું છે. એના માં લગી તમે બિલકુલ, પહોંચી બિલકુલ, ગયા. બિલકુલ. મેં તો હવે એકે માના નામ નથી લીધા. મેરી માં, તેરી માં, કિસકા ભી નામ મને યાદ નહીં આવ્યું लिया. હેમાંગભાઈ, મને ફેંકુના નામથી ડોક્ટર હેમાંગ વસાવડા યાદ આવે છે. બસ ખુશ. જે રાખવું એ રાખો. બિલકુલ શ્રદ્ધા, બિલકુલ બે હેમાંગજી, ફેંકુનું હેમાંગજી, આપણે જે તમે જે સવાલ પ્રધાનમંત્રી ઉપર ચડી સામે ગયા. જવાબ મળશે. બિલકુલ શ્રદ્ધાજી, આપણે પાછા મુદ્દા પર ફરી વળીએ. આપણે જે જેન્ઝી ઉપર વાત કરી રહ્યા છે, રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટ ઉપર ઇલેક્શન કમિશન હેમાંગજી સ્પષ્ટતા કરી રહ્યું છે કે એક પણ મત આ રીતે ચોરી ન થઈ શકે. ઓનલાઈન કોઈ જેવો સ્કોપ નથી. અમે પૂરતું ધ્યાન રાખીએ છીએ. ઇલેક્શન કમિશન ત્યાં સુધી કહે છે કે આ બધા જ પાયા વિહોણા આક્ષેપો છે. પ્રૂફ કરે, તમારી પાસે ક્યાંયથી પણ એવી ક્યાંયથી તમને માહિતી મળી હોય તેને પ્રૂફ કરો. તો પછી એનો જવાબ કેમ રાહુલ ગાંધી નથી આપતા? હેમાંગજી. અરે મેડમ, કર્ણાટક CID માં તપાસ ચાલુ છે. 18 પત્ર લખ્યા છે ચૂંટણી કમિશનને. દેશની જનતાએ 18 રિમાઇન્ડર વાંચ્યા છે. CID ક્રાઇમ કર્ણાટકની આ તપાસ કરે છે. જે લોકોના નામ ડિલીટ થયા એ પત્રકાર પરિષદમાં હાજર થઈને કહે છે કે અમારા નામ ડિલીટ થયા છે. જેણે કર્યા એ હાજર થઈને કહે છે કે મેં નથી કર્યા, કોણે મારા નામે કર્યા. આ બધું હોવા છતાં ઊંઘતો માણસ હોય ને એને ઉઠાડાય, જાગતા ઊંઘે ને એને ઉઠાડી ન શકાય. આથી વધુ કઈ પ્રૂફ જોઈએ તમારે? અને જો નથી કર્યું તો 2023 થી CID ક્રાઇમ નંબરો માગે છે, IP એડ્રેસ માગે છે. તમે કેમ આપતા નથી? આપો ને, આપો. કેમ ચૂપ છો? 18 લેટર લગી જવાબ આપતા નથી ને તોય તમે રાહુલ ગાંધીને કહો. ઠીક છે હેમાંગભાઈ, આનો જવાબ આપણે મેળવીએ. બિલકુલ, આનો જવાબ આપણે લઈએ. શ્રદ્ધાબેન, આ પર્ટિક્યુલર આપણે આ જ મુદ્દા પર રહીશું. આ હેમાંગભાઈ ફેંકવામાં બહુ ઉસ્તાદ છે. કારણ કે એમણે જે કીધું ને કે લોકો હાજર થયા હતા અને એમણે કીધું કે એમનો ડેટા ડિલીટ થયો છે. મેં તમને ફરી વખત મારી સ્ટાર્ટિંગની સ્પીચમાં જ કર્યું હતું કે કોઈ પણ વ્યક્તિ એક્સ જગ્યા પર રહે, માની લો કે આજે અમદાવાદમાં રહે છે, ત્યારે અમદાવાદના ડેટાબેઝમાં એનું નામ હોય છે. પછી એ વ્યક્તિ જો અમદાવાદથી મુંબઈ થઈ જાય અને એ પોતાનું વોટર્સ ID કાર્ડનું એડ્રેસ ચેન્જ કરાવીને મુંબઈનું કરી દે તો ડેટાબેઝમાં અમદાવાદમાં એ રોમાં એનું નામ હોય છે. પરંતુ પ્રિન્ટઆઉટ તમે કાઢશો ત્યારે એ ફક્ત મુંબઈમાં જ વોટ આપી શકે છે, અહીંયા એ વોટ નહીં આપી શકે અને મુંબઈથી વોટ આપી શકે છે. પરંતુ આખા એ રાજ્યનો નાગરિક છે, ક્યાં ક્યાં જશે, સ્થળાંતર થશે, તો જ્યાં સુધી એ પોતાના જીવનકાળમાં હશે ત્યાં સુધી ડેટાબેઝમાં એનું નામ હોય છે. એ રો ડિલીટેડ જે કરવામાં આવે છે ને, એ જ્યાંનો હાજર મતદાર હોય છે ને ત્યાંની રો જે હોય છે ને ત્યાંથી પ્રિન્ટઆઉટ નીકળે છે અને જ્યાંનો એ નથી હોતો ને એ રોને ફ્રીઝ કરવામાં આવે છે, જેને આ લોકો ડિલીટેડ કહે છે. એટલે એમાં હેતવીબેન એવું છે કે આ લોકોને નોલેજ જ નથી. એક વ્યક્તિ એક જ સમયમાં 2 કે 3 જગ્યાથી ક્યારે મત ના આપી શકે. પણ શ્રદ્ધાબેન, અહીંયા વાત એવી છે કે સપોઝ કે X પર્સન જ્યાં રહી રહ્યું છે એના એ જ જગ્યા પર એનું નામ નથી મળ્યું.
મળી આવતું, ત્યાંથી જ એની રો નહીં, ડિલીટ એવું છે. હોતું નથી હેતવીબેન. અમે લોકો ઇલેક્શનની અંદર બૂથ સુધીની અમે લોકો મતદાનની અંદર કાપલી બી નાખવા અમે લોકો બી જતા હોઈએ છીએ, કારણ કે દરેક વોટર લિસ્ટ કઈ રીતે બને છે હેતવીબેન હું તમને કહું. તમારે હમણાં જિલ્લા કલેક્ટર પર જશો ને એટલે જિલ્લા કલેક્ટર છે ને મતદાર યાદી પ્રસિદ્ધ કરશે, અને એ મતદાર યાદી જે તે પાર્ટીના દરેક જે આગેવાનો હોય ને પાર્ટીના, જેમ કે અત્યારે અમારે ત્યાં પ્રેરકભાઈ છે તો કર્ણાવતીમાં એમની પાસે યાદી જશે, સોનલબેન છે એમની પાસે કોંગ્રેસની યાદી જશે, ને જે બી કોઈ બીજી પાર્ટીના નેતા હશે એ લોકોને ત્યાં મતદાર યાદી આખી જતી હોય છે. અને આ મતદાન પહેલા જતી હોય છે 6 મહિના પહેલા. દરેક વ્યક્તિ પોતાની મતદાર યાદી જે છે એ ક્રોસ ચેક કરાવી શકે છે બૂથ લેવલ સુધી, અને એ કમ્પ્લેન ઓપનલી કલેક્ટરને કરી શકે છે. કલેક્ટરનો અધિકાર હોય છે ચૂંટણી કરાવવાનો. આટલી ટ્રાન્સપરન્સ વ્યક્તિ છે. તમે અત્યારે લઈ આવો, મને હેમાંગભાઈ બતાવી દે કે રાજકોટમાં એ જ્યાં રહે છે અને જે મતદાર યાદી રાજકોટના કલેક્ટરે આપી છે, કોઈનું બી ડિલીટ થઈ ગયું હોય તો એ ઓફિશિયલી ફરિયાદ કરી શકે છે, એમાં કશું ખોટું નથી. અને આ મતદાર યાદી છે એ દરેક જગ્યાએ દરેક પક્ષના જિલ્લા પ્રમુખોને કલેક્ટર કચેરી દ્વારા લઈને આપવામાં આવતી છે. એનું ચલાન ઉપર એમની સહી હોય છે, રિસીવ કોપીમાં સહી હોય છે. અને હેતવીબેન જ્યારે તમે મત આપવા જાઓ છો ત્યારે તમે જોજો કે તરત જ તમે મત નથી આપતા. પહેલા તમારું ઇલેક્શન કાર્ડ ઉજવવામાં આવે છે, તમારી સહી કરાવવામાં આવે છે, પછી તમારે ત્યાં પેલું નિશાન કરવામાં આવે છે. ઈવીએમ માં તમે જ્યારે મત નાખો છો ત્યારે વીવીપેટમાં તમારે સામેથી બિલકુલ એકદમ સાચી વાત છે આપની. આ પ્રોસેસ હું માની ગઈ, આ જ પ્રોસેસ ફોલો થતી હોય છે જનરલી જ્યારે આપણે મતદાન કરવા જઈએ ત્યારે. હાલ અહીંયા ચર્ચાને સમાપ્ત કરવી પડી રહી છે, આપણી પાસે સમયનો અહીંયા અભાવ છે, પરંતુ જે રીતનું રાહુલ ગાંધીએ તેઓની એક્સ પોસ્ટ જે અત્યારે વાયરલ થઈ રહી છે એના પર એક પછી એક જે પ્રતિક્રિયાઓ આવી રહી છે, ઇલેક્શન કમિશન, દેશના ગૃહમંત્રી, તમામ લોકો એના પર પ્રતિક્રિયા આપી છે. હવે જોવાનું રહેશે જો ખરેખર મત ચોરવાની વાત જ્યારે આવે છે, બંધારણ ખતરામાં આવવાની વાત આવે છે, ત્યારે આના પર વધુ સાબિતી આવનારા દિવસોમાં રાહુલ ગાંધી શું આપે છે. હેમાંગજી, શ્રદ્ધાજી, આ બંને મારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આ વિષયમાં અત્યારે ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.